સૌપ્રથમ વાત કરીએ શિક્ષણ વિભાગને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં સરકારે શિક્ષણ વિભાગમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 4000 જૂના શિક્ષકોની ભરતી જાહેર કરાઈ છે। 2000 માધ્યમિક અને 2000 ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે। 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। મહત્વપૂર્ણ સમાચાર, શિક્ષણ વિભાગને લઈને સરકારે શિક્ષણ વિભાગમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 4000 જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, સરકારે શિક્ષણ વિભાગમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 4000 જૂના શિક્ષકોની ભરતી જાહેર કરાઈ છે, શું વિગતો? શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ જાહેરાત કરી છે। તેમણે ટ્વીટ કર્યું છે કે બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે। માધ્યમિક વિભાગમાં અંદાજિત 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજિત 2000 એમ કુલ 4000 જૂના શિક્ષકોની ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે। 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી બોર્ડની જે વેબસાઇટ છે તેમાં અરજદારો અરજી કરી શકશે અને ત્યારબાદ તેમની પસંદગી અને નિયુક્તિની પ્રક્રિયા જે છે તે આગળ હાથ ધરવામાં આવશે। આભાર નિકુંજ, માહિતી બદલ।